કેન્દ્ર સરકાર દ્વારા બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। તેના ભાગરૂપે ગત 27 નવેમ્બરે ઉમરગામના વલસાડના સબરીધામથી આદિવાસી અમૃત કુંભ રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। અંબાજી સુધીની 14 જિલ્લાઓના પરિભ્રમણ કરી આજે શક્તિપીઠ અંબાજી ખાતે આ રથનો સમાપન સમારોહ આદિજાતિ અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો છે। આ પ્રસંગે આદિવાસી યુવક યુવતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। ત્યારબાદ આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે તેમજ રમતગમત ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહી આ સમાપન કાર્યક્રમને માણ્યો હતો। આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે આ પ્રસંગે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે કોંગ્રેસ આદિવાસી લોકોને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે। કોંગ્રેસ અપને વાલો કો સેટ કરો દૂસરો કો ફિટ કરોની નીતિ અપનાવતી હોવાનો આક્ષેપ કર્યો હતો। કોંગ્રેસને લઈ કુબેર ડિંડોરે આગળ કહ્યું હતું કે કોંગ્રેસ ખોટા તૂતા ઊભા કરે છે। આદિવાસી અધિકારોના નામે ભીલ પ્રદેશના નામે અનામતનું તૂત ઊભું કરી સસ્તી લોકપ્રિયતા માટે લોકોને ગુમરાહ કરે છે। કુબેર ડિંડોરે આદિવાસી લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે આદિવાસી સમાજે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું। કુબેર ડિંડોરે એમ પણ જણાવ્યું છે કે કોંગ્રેસના લોકો હવે વિકાસની સામે ટકી શકે તેમ નથી। આ કાર્યક્રમના અંતે મંત્રી કુબેર ડિંડોર સાથે ઉચ્ચ અધિકારીઓએ સમાપન પ્રસંગે આદિવાસી ઉત્કર્ષ યોજનાના વિવિધ સ્ટોલોની પણ મુલાકાત લીધી હતી। तो सम्मानित देश प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब ये कहूँ कि जिस समाज को कोई पूछता नहीं था उसको मैं पूजता हूँ ये पूजવાની વાત કરી પણ શીર્ષ સ્થાન આપવાની વાત કરી। આપણા સન્માન્ય દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એમને રાષ્ટ્રપતિ બનાવ્યા છે। ગૌરવ છે અમારા સમાજનું ગૌરવ છે, અમારું સ્વાભિમાન સન્માન એમને આપવાનું કામગીરી કરી છે। અને બિરસા મુંડા જેવા અમારા જનનાયકો જે હતા દેશને આઝાદી અપાવવામાં જેને બલિદાન આપ્યા એમને યાદ કરવાનું કામ પણ મોદી સાહેબે કર્યું છે। એટલે હું મારા સમાજના તમામ બાંધવોને મારી વિનંતી છે કે આપ સાચો ઇતિહાસ જાણો, સાચી બાબત જાણો અને સરકારની યોજનાઓનો લાભ લઈને આગળ વધો। બાકી આટલા વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું, કોંગ્રેસે માત્ર આદિવાસી સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો। અમે વોટ બેંકની રાજનીતિ ફગાવીને અમે વિકાસની રાજનીતિ કરીએ છીએ, અમે માનવતાની રાજનીતિ કરીએ છીએ। અમારી માનવતાની દૃષ્ટિથી અમે દરેકનું કામ થાય એના માટે મોદી સાહેબે સૂત્ર આપ્યું સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ। આ સૂત્રને સાર્થક કરીને અમે આગળ વધી રહ્યા છીએ। અને મારા આદિવાસી સમાજના આજે બાંધવોને મારી નમ્ર અપીલ છે કે આ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને ગુજરાતમાં એકલવ્ય મોડેલ સ્કૂલો, સાક્ષરતા નિવાસી શાળાઓ, કોલેજોના માધ્યમથી, આશ્રમ શાળાઓના માધ્યમથી, આદર્શ નિવાસી શાળાઓના માધ્યમથી આજે 2,70,000 જેટલા વિદ્યાર્થીઓ આજે નિવાસી અભ્યાસ કરી રહ્યા છે। આ નાની સૂની બાબત નથી, સરકાર એના પાછળ બજેટ ખર્ચે છે ને એનું પરિણામ એ આવ્યું છે કે આજે અમારી તમામ મેડિકલની સીટો ભરાય છે। આજે પણ અહીંયા મને આનંદ એ બાબતનો થયો કે મારી જગાણા જે અમારી એકલવ્ય મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ જે મેડિકલમાં ગયા છે એને મેં સન્માન કર્યું છે, એનું અમને ગૌરવ છે। હવે અમારા કોઈ પણ સમાજના કે કોઈ પણ ઉપેક્ષિત પીડિત દલિત છેવાડાનો વ્યક્તિ પણ આજે મેડિકલમાં જાય મેરિટના આધારે। કોંગ્રેસની માફકમાં અપને વાલો કો સેટ કરો દૂસરે કો ફિટ કરો નીતિ હતી અહીંયા દૂર છે। અહીંયા માત્ર લાયકાતી લાગવગના ધોરણે કામગીરી થાય છે, દરેકને ન્યાય મળે છે અને ભરતી પણ પારદર્શક અમે કરી રહ્યા છીએ। એટલે કોઈને અન્યાય થતો નથી। એટલે દરેકને મારી વિનંતી છે, સમાજના આગેવાનોને, યુવાનોને, વિદ્યાર્થીઓને કે આપ મેરિટ લાવીને ભણો, આગળ વધો, સરકારની યોજનાઓના લાભ લો અને આગળ વધો। બાકી ગુમરાહ થવાની વાત ના કરો। કોંગ્રેસના લોકો હવે વિકાસમાં અમારી સાથે ટકી શકે એમ નથી, વિકાસની સાથે અમારી સાથે સ્પર્ધા કરી શકે એમ નથી કે એમને જે કરવાનું હતું કર્યું નથી। એમને માત્ર વોટ બેંકની રાજનીતિ કરીને આદિવાસી સમાજને પાછળ રાખવાનું કામ કર્યું, હવે એ ટકી શકે એમ નથી। એટલે કેટલાક લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે, આદિવાસી અધિકારોના નામે, ભીલ પ્રદેશ નામે, ધર્મના નામે। એમને મારે સમાજના લોકોને, યુવાનોને કહેવાનું છે કે એવા લોકોને જાકારો આપો, એમની વાતમાં ના આવો। એ લોકો એમની રાજનીતિ કરવા માટે, સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આવા કેટલાક તૂત ઊભા કરીને લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે। પણ મારો આદિવાસી સમાજ હવે જાગૃત બન્યો છે, ભણ્યો છે, યુવાનો જાગૃત બન્યા છે, મારી દીકરીઓ પણ જાગૃત બની છે। એટલે એમની વાતમાં આવશે ને। અને તમામને મારી આ બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે તમામને ઢેર સારી શુભકામનાઓ।